નમસ્કાર. ચાલો આજે ઘમંડી સિંહ અને એ ચતુર સસલાની પ્રખ્યાત વાર્તાનું એક રસપ્રદ વિશ્લેષણ કરીએ. મોટો સવાલ એ છે કે શું માત્ર બુદ્ધિથી જંગલના સૌથી શક્તિશાળી શિકારીને માત આપી શકાય? વાત એમ છે કે એક જંગલમાં અત્યંત ઘમંડી સિંહ હતો. એનો આતંક એટલો કે બધા જ પ્રાણીઓ ડરતા. એક તરફ છે તાકાતના નશામાં ચૂર સિંહ અને બીજી તરફ એકદમ શાંત અને નાનકડું સસલું. બધા પ્રાણીઓ જીવ બચાવવા ફાંફા મારતા હતા. ત્યાં જ આ નાના સસલાએ એક જોરદાર માસ્ટર પ્લાન બનાવ્યો. એણે નક્કી કર્યું કે લડવું નથી, બસ સિંહના અહંકારનો જ તેની સામે હથિયાર તરીકે ઉપયોગ કરવો છે. પ્લાન મુજબ સસલો જાણી જોઈને મોડું પહોંચ્યું અને સિંહ એ તો ગુસ્સાથી એકદમ લાલચોળ થઈ ગયો. સસલાએ બહુ જ શાંતિથી એક કાલ્પનિક વાર્તા ઊભી કરી કે મહારાજ, રસ્તામાં બીજો સિંહ મળી ગયો હતો. પોતાના જ જંગલમાં બીજો રાજા? હા, સાંભળતા જ સિંહનો અહંકાર ઘવાયો. એ તો રીતસરનો ભડકી ઉઠ્યો. બસ સસલાને આ જ જોઈતું હતું. એ બહુ ચાલાકીથી એ ગુસ્સે ભરાયેલા સિંહને એક કૂવા પાસે લઈ ગયો. અંદર જોયું તો પોતાનો જ પડછાયો. સિંહે જોરથી ગર્જના કરી અને સામેથી એવો જ ડરાવનો પડઘો પડ્યો. અહંકારમાં આંધળો થયેલો સિંહ કંઈ જ વિચાર્યા વગર સીધો કૂવામાં કૂદી પડ્યો અને ખેલ ખતમ. જંગલના બધા જ પ્રાણીઓએ રાહતનો શ્વાસ લીધો અને હા, ખુશીથી નાચવા લાગ્યા. આઝાદી જે મળી ગઈ હતી. આ વાર્તાનો સીધો અને સચોટ બોધ એ જ છે કે બુદ્ધિ હંમેશા શારીરિક તાકાત કરતાં ચઢિયાતી હોય છે. તો છેલ્લે એક વિચારવા જેવી વાત: શું સાચી તાકાત મોટો અવાજ કરવામાં છે કે પછી શાંત મગજમાં?